તો મહેસાણામાં કોંગ્રેસના નેતાઓના ભાજપ પર આકરા વાકપ્રહાર જોવા મળ્યા, જેમાં ગોઝારિયામાં સ્નેહમિલન સમારોહમાં વરસ્યા કોંગ્રેસના નેતાઓ. અમિત ચાવડા, બળદેવજી ઠાકોરે ભાજપ પર વાકપ્રહાર કર્યા. ભાજપના એમએલએ પદ સાચવવા રજૂઆત કરી શકતા નથી તેવું ચાવડાએ જણાવ્યું. આવા એમએલએ અમને ચિઠ્ઠી આપી રજૂઆત કરતા હોય છે. કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ ભાજપ પર નિશાન સાધ્યું અને વિધાનસભામાં 10 થી 15 ભાજપવાળા નેતાઓ અમારી પાસે આવે છે. ભાજપના એમએલએ અમને ચિઠ્ઠી આપી અમને બોલવાનું કહે છે. શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કોંગ્રેસના આક્ષેપોને ભાજપે વળતો જવાબ આપ્યો, જેમાં ગુજરાત કોંગ્રેસમાં પણ માત્ર 2-4 પરિવારનું રાજ ચાલે છે તેવું જણાવ્યું. સમાજને સરકાર અનદેખી કરતી હોય એની વાત હોય અને એને વિશે બોલવાનું આવે ત્યારે ભાજપમાં જે બક્ષીપંચ સમાજના, ઠાકોર કોળી સમાજના ધારાસભ્યો નથી બોલતા હોતા અને કોંગ્રેસના ધારાસભ્યોને કહેતા હોય છે કે આ તમારી વાત સાચી હોય છે, તમે આ વાતને ઉજાગર કરજો કે ઠાકોર કોળી વિકાસ નિગમને વધારે બજેટ ફાળવવું જોઈએ, વધારે રકમ મળવી જોઈએ. એ વાતનો ઉલ્લેખ આજે સ્ટેજ પરથી થયો છે. સરકાર જ્યારે બજેટની ફાળવણી કરે ત્યારે જેટલી વસ્તી છે એના પ્રમાણમાં બજેટ ફળવાવું જોઈએ અને એ વાતને કોંગ્રેસ પક્ષે હંમેશા વિધાનસભામાં ઉજાગર કરી છે અને ક્યાંક એ વાત ઉજાગર કરવામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કદાચ શરમ અનુભવતા હોય, ક્ષોભ અનુભવતા હોય કે ડરમાં હોય એના કારણે બોલી શકતા નથી. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ જે બી કંઈ કહેવું હોય પહેલા ગુજરાત કોંગ્રેસ ઉપર એ પ્રતિક્રિયા આપે, ન કે અમારા 156 જેવા ધારાસભ્યો જે 56ની છાતીવાળા નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ચૂંટાઈને આવ્યા છે. અમારી જે છે સરકારની વિકસિત સંકલ્પ ભારત યાત્રા ચાલી રહી છે, ત્યાં જઈને ધરાતલ પર જુઓ કઈ રીતે અમારા ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કાર્યકર્તાઓ, સરકારી તંત્ર લોકો માટે કામ કરી રહ્યું છે. ચિઠ્ઠી વિઠ્ઠીની વાતોમાં ના પડો. આવી ચિઠ્ઠી તો ઘણી વખત જે છે રાજીવ ગાંધીજીના સમયમાં બી કોઈએ આપના નેતા જે કદાચ છે માધવસિંહ સોલંકીએ ક્યાં ચિઠ્ઠી મૂકી તે મને હજુ ખબર નથી. વિધાનસભામાં બેઠા હોય ને, અમારે તો લોબી આવે, લોન્ચ આવે, અમિતભાઈ ખબર છે, 10 ભાજપવાળા અમારી જોડે આવે, લેજો ના ચિઠ્ઠી, આ તમે બોલજો ને કે અમારે બોલાતું નહીં. હકીકત છે અમિતભાઈ, 10 જણા આવે, 15 જણા આવે, આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ આપણા સમાજ માટે કોઈ વાત કરી મને કહેજો. ઘણા બધા કહેતા હતા અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, તાલુકે કરો ને તે બધું તો જ છો, તમારા આગળ જ છે બધું. લ્યો અમે તો 17 જણા જ રહ્યા, તેમ હસ્યા 17 જણા જ રહ્યા છીએ ને, 156 જણા તો છો. લ્યો કરો હવે. કયા ધારાસભ્ય કોને કઈ ચિઠ્ઠી આપી ગયા છે એ તો આ જે લોકો બોલી રહ્યા છે, કોંગ્રેસના લોકો, બળદેવજી બોલી રહ્યા છે કે અમિતભાઈ બોલી રહ્યા છે કે જગદીશભાઈ ઠાકોર બોલી રહ્યા છે, એ વિશે હું કશું એટલું જાણતી નથી. અમારા ધારાસભ્યો કોઈને ચિઠ્ઠી આપે એવા નથી. પોતાની વાત જે છે પાર્ટીની અંદર, લોકોની અંદર મૂકે છે અને કામ કરે છે. ન બોલવાનો અધિકાર હોય અને એક જ પરિવારનું મહિમા મંડન કરવાનું કામ હોય તો એ હંમેશાથી કોંગ્રેસનું રહ્યું છે.